₹300 શાકભાજી. હવે સીધા ઘરે. લીંબુ શું ભાવ? લીંબુ તો હાથ અડાય એવું તો એને. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ચલો આપણે જાગી ગયા છે, તૈયાર થઈ ગયું બધું, જમવાનું બી ડીંગલી બનાવ્યું. શું કરે? ચલો જમી લઈએ ફટાફટ, પછી આપણે ઘરે નીકળવાનું છે. અજિત મિલ જવા. ઠંડી ગરમ મિક્સ અને આપણે બરફ બી હાલ કાઢે. મીઠું મટર પટપટવા જવા આમાંથી હવે. ચલો આપણે લઈ લઈશું થાળી. એ બધું નાસ્તો કરી નીકળીએ. 10 વાગી ગયા છે, હજુ કલાક છે પ્રમાણ. શું કેવું તારું? જમવું છે ને? ડુંગળી આપવી પાસે. ચલો તો કહીશ એ તું છાશ બધું કર, હું ડુંગળી આવું. छोटी छोटी डूंगरी હું લઈ જા બધું. ચાલ ચલો આપણે જગ ભરાઈ ગયો. હવે જગ લઈને જઈશું નીચે. વાગી ગયા 11. હવે નીકળીએ આપણે જવા માટે. મોજાને કરી લઈએ. ચલો આપણે ગાડી ભરાઈ ગઈ, જોઈ શકો છો. આપણે નીકળીએ છીએ હવે 11 છે લઈને. સમાચાર એવા આવ્યા છે કે ઓફિસ જવાનું છે આપણે. ડિલિવરી ઓફિસથી છે, તો જઈશું ઓફિસ. સીએનજી પુરાવાનો નથી, તો આપણે સીધા ઓફિસ પહોંચશું. વાતાવરણ આજનું એટલું બેસ્ટ છે ને, જોઈ શકો છો તમે. પણ ગરમી લાગે છે. મને કહો ચા આડી દિવસ પાણી પાય. મારી બાઇક ઊભી છે, પાછળ કઈ ગાડી છે. બધું પણ મોરલ માટે નીકળી જાય. પાછળ કોઈ ગાડી ઊભી હોય ને તો પછી આપણે કન્ટિન્યુ સેન્સર વાગ્યા જ કરે. ગરમી બહુ લાગે છે, વાતાવરણ ઠંડુ છે પણ ગરમી બહુ છે બાપમાં. ચલો આપણે જઈશું હજી. આપણે આમથી જતા પહેલાં નક્કી કર્યું આજે આમથી છીએ સીધા. ત્યાં અંદર બહુ ટ્રાફિક થાય છે. સીધા 1 કિલોમીટરનો ફરક પડે છે. 1 કિલોમીટર વધારે ચાલવું પડે પણ ટ્રાફિક ના નડે. સીધા ખોખરા નીકળશું આપણે અહીંયાથી. કેટલી સેકન્ડ બાકી છે? 14 સેકન્ડ બાકી છે હજુ. ચાલો આપણે પહોંચવા અહીંયા ઓફિસ. જોઈ લઈએ આપણે અહીંયા જગા જતા નથી, આગળ પછી લઈ જવી પડશે બેઝમેન્ટમાં. વાતાવરણ બી તાપ આવે છે અને છાયલો કાઢે છે. જગા લાગતી નથી, કેમ કે બહુ બધી ગાડીઓ પડી છે ઓલરેડી. કંઈ વાંધો નહીં, નીચે અહીંયા આવી જશે પણ વાંધો નહીં. નીચે લઈએ છાયલો. તો ચલો બેઝમેન્ટમાં ગાડી મૂકી દઈએ આપણે પહોંચી ગયા ઓફિસ. ગાડી મૂકી દીધી પાછળ. એક ગાડી આપણો આ પડી, એવી ખબર નહીં ક્યાં છે. તો ચલો આપણે પહોંચીએ ઉપર. લિફ્ટ બોલાવી દઈએ, ટેગ લગાવી દઈએ આપણે. 11 વાગી ગયા, 12 વાગી ગયા, 12:30 થઈ ગયા. દીમેનો ફોન આવ્યો, પછી 12 વાગે ઉઠીને જોયો એમ. 12 વાગે ફોન તો આપણે ઓફિસ આવી ગયા. ખાના જોડે વાતો ચાલુ છે આપણે. કચપચ કાલે ખાનો 4:30 વાગે એવું. કેટલા વાગે ખાના તું? 4 વાગે. શું કર્યું આખો ને? તાનું શું કર્યું? એ બૂટ ધોયા રાતે, 2 જોડ બૂટ ધોયા. હું તો લાગતા નહીં તું જોયા એવા. એ ખાતા ફરી આઈ કઈ બધી લાગે બૂટ ધોયા? હે કઈ આવજો તો કરો બૂટ. હે ખાણા એ ખાણી તારું ખાણું કોને પાડે? હે એ આજે આવું બરફનો ગોળો ખાવા? હે બીજા દિવસે બોલાવે છે, આવતા નહીં. અત્યારે તું જીવ બાળીને ખવડાવો ને એટલે પછી પેટમાં તો કંઈ ના માનું.
नहीं खाना ये खानी अब तो है मुँह कह रहा है बस 5 तारीख आए है देखने पेपर बताइए है પછી मुँह आए बोलो खावा चल आप सब्सक्राइब में हाई के खाना है ये सब्सक्राइब करता नहीं तो ये बोले છે ખાના એટલે કોઈ વ્યૂ આવતા જ નહીં અમારા ખાણો છે ને જે બોલે ને ફાઇનલ હોય બહુ જીવ બારે કે લોકો આટલા પહોંચી ગયા લોકો આટલા પહોંચી ગયા હું અહીંયા રહી ગયો મૂળ તો મારવાડીનું નહીં ખાણા મારવાડીને ગુણ આવવાના અંદર આવવાના ને ખાણામાં આ બધું જોતો ખરો પહેલાં નહીં ખાણા અરે બસ કરો हाल चल हाई खाली सब्सक्राइब हाई कह दे हाई कह दे ए हाई कह दे मूड जो में उठाए हाई कह देखो अच्छा हाई नहीं कितना में सुलम जा सुलम तो ये है चूल्हा में जाओ चलो गाइस तो अपना गाड़ी निकली गई वैष्णव देवी जते वैष्णव देवी थी કોપા અહીંયા કંઈક ખાણો ઊભો છે એને કાર આપવાનું છે ત્યાં કંઈક ખાણા એક ખાણા ખાણો ઊભો ખાણા જોઈને હસવું આવી જાય છે કઈ બેંકમાં જવાનું चल खाना पाए क्या शब्द बोले जो તમે लोग ऐसा पे आई है बताओ जाओ કેવું ઘર વીવીઆઈપી ઘર ચેર માટે આવ્યા છે આપણે ચલો ફટાફટ કામ બતાવી દઈએ આપણે બધું કામ બતાવી પહોંચા ટોલ નાકા ના જો તમે હોટલ છે નહીં અહીંયા ટોલ નથી ટોલ ફ્રી જ છે આપણે તો ટેન્શન નહીં ચાલો આપણે બીજી કંપનીમાં પહોંચી ગયા જો ફ્લેટ બનાવવાનું ચાલુ છે આપણે આ ફ્લેટમાં જવાનું છે ગાડીનું સાયલા મૂકી છે પાછળ તાકમાં અગાડીનું સાયલા આપણું કામ બતાવી નીકળી ગયા જોવા મેટ્રો જાય છે પંગાળ છે ને મોબાઈલ હાથમાં રહેતો જ નહીં ચાલો પાર્ટીને આપણે ઉતારી દેવું અહીંયા મેટ્રોમાં જતા રહે ઓફિસ અને આપણે નીકળીએ ઘરે GNLU જગ્યાએ ઉતારી દઈએ આપણે પછી આપણે ઘરે આવી ગયા નીકળીને બોલાવી દીધું નીચે હવે નીચેથી જઈશું સબ્જી લેવા શું નામ સબ્જી ટમાટર કાકડી આપણે પહોંચવા આવ્યા ગેલેક્સી ચલો ફટાફટ લઈ લઈએ શું લઈએ બતાવો તમને માર્કેટમાં જોઈએ આવું શું મળે છે શું નહીં પરવર આવી ગયા છે શું ભાવ પરવર પરવર 40 ના 500 આપણે 250 પરવર કરી દઈએ પેલા લાવો ને
કેવી ભાવ કેરી? કેરી 60 રૂપિયા તો કર દો ને 500. કેટલી લેવી છે તમારે રાજાપુરી? તો આપણે 500 કેરી કરી દઈએ વ્યવસ્થિત. આવો વેદી કરી આલો. એ તોતા કેરી લે, પરવળ લે, ગિલોડા લે, કારેલા લે, કેરા લે, કોરું લે. થઈ જાય 500 રૂપિયા. ચલો બીજું શું ભાવ? વીનો 250. ચલો આ લઈ લો 250. બોલો ભાઈ, કેરા, કોરું, સુરર, કઠેર, બીટ, ગાજર ભલે ભાઈ. કાકડી લેવાની છે. કાકડી શું ભાવ? 30 થી 500. આપી નાખું. હા કાપી નાખો ને, ગેજને કાપવો જ પડે. લો કાકડી કરો. હવે જોઈએ ટમાટા. શું ભાવ ટમાટા? 20 ના 500. બસ 500 બે જણાનું બહુ થઈ ગયું. નાના ટમાટા લઈ લઈએ અહીંયાથી. ચમકા છે ને જોરદાર. સોની નોટ છે ને ખુલ્લા? હા તેમ કરો. ના શું ભાવ મરચા? કર દો ને. પાણી વાળા જવાના આખી લાઈન માં બેઠા છે. ભીંડા શું ભાવ છે? કાકરી બધું લઈ લીધું પહેલા. મોટી જબલું બધું મૂકી દેશે અંદર. કાકા જોડે હા ચાલે વાંધો નહીં. ગવાર બી લઈ લઈએ. શું ભાવ છે વટાણા? વટાણા બી કરી દો. બાકી છે ટમાટાના પૈસા આપી દઈએ આમને. લો કાકા સોના તો હશે ને? સોના એ નહીં. હા એ લોચો માર્યો હતા ને. બરાબર ચલો જોઉં પાકેટ પણ. 300 રૂપિયાની શાકભાજી. હવે સીધા ઘરે. લીંબુ શું ભાવ? લીંબુ તો હાથ અડાય એવું તો ને. લીંબુ 40 રૂપિયા 250. 5 જ આવે. જોડિંગ ને ત્યાં ભાજી. લેવા આવ્યા દ્રાક્ષ મીઠું માટે. દ્રાક્ષ લીધી ને મીઠું માટે એપલ. એટલું કામ બાકી દે. દૂધ દહીં દહીં લઈ લે લેવું હોય. દહીં 10 વાળું 20 વાળું. આવી ગયા સબ્જી દૂધ બધું લઈને ઘરે. બતાવો શું લાયા આપણે. એટલે ભાઈ દૂધ ક્યાં છે? બેઠી અહીંયા છે. દૂધ લીધું? હા દૂધ પીવામાં તો વાંધો નહીં. એક થેલી આમાં પડી છે, 2 થેલી અહીંયા પડી છે. જો આપણે લાયા કાકડી, ભીંડા, ટમાટર, મિરચી, પછી આમાં સરગવો, વટાણા, કેરી, ગવાર, પરવર નાસ્તા માટે આટલું વસ્તુ લાવ્યા આપણે. ચોખા આજે બનશે પરવાર. ભાઈ લીધા બટાકા આમાં નાખી દઈએ. નહીં જાય થોડું આને પછી પાછળથી ફરી નાખવાનું. આમ કરીને ખાલી ગાઈસ તો આપણે નીકળે છે તેલ.
બહેણી ભરાઈ જશે અને બીજી એક રેગ્યુલર બહેણી ના બહેણી લે પેલી બહેણી આપ આપણી રેગ્યુલર એટલે પછી આમાંથી આમાં ટ્રાન્સપોર્ટ તેલ બી લાવવું પડશે એટલે પાછા 2250નો આ ખર્ચો. ચલો આપણે પરવાર બહુ દિવસે પરવાર ખાધા છે.